માં બીજી વખત ધરપકડ કરાઈ છે। લાજપોર જેલમાં બંધ કીર્તિની પુણા પોલીસે ધરપકડ કરી। લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કીર્તિ સામે કાર્યવાહી કરવામાં આવી। વર્ષ 2019માં કીર્તિએ મકાન ભાડે રાખીને કબજો કર્યો હતો। મકાન ખાલી ન કરતા મકાન માલિકે પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ સામે ફરિયાદ નોંધાવી હતી। પુણા પોલીસ કીર્તિ પટેલનો કોર્ટમાં કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફોનલાઈન પર। ધ્રુવ, કુખ્યાત કીર્તિની 5 દિવસમાં બીજી વખત ધરપકડ, કીર્તિની પુણા પોલીસે ધરપકડ કરી છે। ધ્રુવ, બિલકુલ જે રીતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની પુણા પોલીસે ફરી એક વખત ધરપકડ કરી છે। બદનક્ષી અને ખંડણી કેસમાં તેની ભાવનગર પાસેથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે કીર્તિ સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા જ જે છે તે કીર્તિ પટેલની સામે વર્ષ 2019માં જૂઠું બોલીને જે મકાનમાં રહે છે તે મકાન ભાડે રાખવાના નામ પર તે ગેરકાયદેસર કબજો કરી લીધો હતો અને તેને લઈને તેની પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો જે છે તે પુણા પોલીસે નોંધ્યો હતો। જોકે અગાઉ તેની ધરપકડ થઈ ચૂકી હતી અને લાજપોર જેલમાં કીર્તિ પટેલને મોકલી આપવામાં આવી હતી। ત્યારબાદ હવે 5 દિવસ બાદ ફરી એક વખત કીર્તિ પટેલની પુણા પોલીસે અત્યારે ધરપકડ કરવામાં આવી છે। કંટાળેલ મકાન માલિકે જે છે તે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જે છે તે ગુનો નોંધવામાં આવ્યો છે અને પુણા પોલીસે આ ગુના હેઠળ કીર્તિ પટેલની ફરી એક વખત લાજપોર જેલમાંથી ધરપકડ કરીને પુણા પોલીસ સ્ટેશન લઈ આવી છે અને હવે તેની વધુ કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે